નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામના મસ્તક પર સુરતમાં બનાવેલ 11 કરોડનો મુગટ પહેરાવાશે. અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો હતો. ગ્રીનલેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનું, હીરા, નીલમની સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો છે. રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મળેલો મુગટ અર્પણ કર્યો છે. કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. મુગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે. તદુપરાંત નાની મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નીલમ જેવા રત્નો જોડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.